આપણે ગણેશાય ભગવાનનું નામ લઈને ધોરણ 12ના પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે સજીવોમાં પ્રજનન. તો પહેલાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ સજીવ એટલે શું. તો આપણે બધા જાણીએ છીએ કે જે જીવ ધરાવે તેને આપણે સજીવ કહીએ છીએ. પણ સજીવના કેટલાક બીજા ગુણધર્મો પણ છે, જેવા કે વૃદ્ધિ, વિકાસ, અનુકૂલન, પ્રજનન વગેરે. આ બધા સજીવોના ગુણધર્મો છે, એના લક્ષણો છે કે જેની અંદર આપણે પહેલું એક લક્ષણની વાત કરીએ જેનું નામ છે પ્રજનન છે. તો આપણે પહેલી વાત કરીએ કે બધા સજીવો પ્રજનન કરે છે અને એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે પ્રજનન એક જૈવિક ક્રિયા છે. તો જૈવિક ક્રિયા એટલે શું છે? તો એવી ક્રિયા છે કે જે સજીવોની અંદર થાય છે, નિર્જીવની અંદર થતી નથી. એટલે પ્રજનનની ક્રિયા ફક્ત જે જીવ ધરાવે છે એની અંદર થશે. લાઈક સૂક્ષ્મ જીવો હોય, આવૃત, અનાવૃત, દ્વિઅંગી, ત્રિઅંગી, એકાંગી, આ બધી જ વનસ્પતિઓની અંદર આપણને પ્રજનન જોવા મળશે. તો ચલો પહેલાં આપણે પ્રજનનની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ કે પુખ્ત વયનો સજીવ પોતાના જ જેવા નવા સજીવનું નિર્માણ કરવાની ક્રિયા કે જેને આપણે પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રજનનની ક્રિયા એવી છે કે જે પણ સજીવ સંતતિ ઉત્પન્ન કરે છે એ સંતતિ પોતાને જ મળતી આવે છે. અને જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિ પણ વૃદ્ધિ પામે છે, પોતે પણ પુખ્ત બને છે અને એ પણ નવી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ કારણોસર આવી રીતે આ પ્રજનનની ક્રિયાથી વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર સદંતર ચાલ્યા કરે છે. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રજનનની ક્રિયા શા માટે છે, કે દરેક સજીવ પ્રજનનની ક્રિયા શા માટે કરે છે. તો દરેક સજીવ પ્રજનનની ક્રિયા એટલા માટે કરે છે કે પ્રજનનથી એક નવી સંતતિમાં વધારો થાય છે. તો તમારે દરેકે એ ધ્યાન આપવાનું છે કે પ્રજનન એક એવું લક્ષણ છે કે જેમાં સજીવોની સંખ્યામાં વધારો થાય છે, જ્યારે ભિન્નતા બીજું એક એવું લક્ષણ છે કે જેનાથી એક નવી જાતિનું નિર્માણ થાય છે. તો આ બે બહુ મહત્ત્વના શબ્દો છે. હું ફરીથી કહું છું તમને કે પ્રજનનની ક્રિયાથી નવી સંતતિનું નિર્માણ થાય છે અને જ્યારે ભિન્નતા એક એવી ક્રિયા છે કે જેને કારણે એક નવી જાતિનું નિર્માણ થાય છે. તો મેં હાલ તમને કીધું કે દરેક સજીવની સંખ્યામાં વધારો થાય છે પ્રજનનની ક્રિયાથી, એટલે જેને કારણે સજીવ બહુગુણિત થાય છે. બહુગુણિત થવો તેનો અર્થ થયો કે તેની સંખ્યામાં વધારો થવો. બીજું એનું મહત્ત્વની વાત કરીએ તો જાતિઓ છે. મેં તમને હાલ કીધું કે ભિન્નતાથી એક નવી જાતિનું નિર્માણ થાય છે. તો હું પહેલાં તમને એક જાતિની વ્યાખ્યા આપી દઉં કે વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવતા હોય. ફરીથી ધ્યાનથી સાંભળજો. વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવતા હોય એવા સજીવોના સમૂહને જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો જાતિઓ એક પેઢીથી બીજી પેઢીઓની સાતત્યતા જળવાય છે, જેની અંદર આ બહુ સૌથી અગત્યનું પ્રજનનનું મહત્ત્વ છે. ત્યાર પછી છે જનનિક ભિન્નતા જળવાઈ છે. જનનિક ભિન્નતાનો મિનિંગ શું થયો કે જનનિક દરેક સજીવ તમે જોશો તો એકબીજાથી ભિન્ન છે, એક સરખા નથી, આબેહૂબ પ્રતિકૃતિ નથી. હા, આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળશે અલિંગી પ્રજનનની અંદર,
કે જેમાં પિતૃ એક જ હશે, કે જે હું આપણે પાછળના ટોપિકની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આપણે બીજું મહત્ત્વ જોઈએ કે મૃત્યુ પામેલા સજીવોને સ્થાને નવા સજીવો સ્થાન લે છે. અને ત્યાર પછી વાત કરીએ કે જે જનીનિક ભિન્નતા સર્જાઈ છે એ જનીનિક ભિન્નતા વારસામાં ઉતરી આવે છે. તો આ જે થઈ ગયા એ પ્રજનનનું મહત્ત્વ છે. તો એક 2 માર્ક્સનો પ્રશ્ન આવી રીતે પૂછાય છે કે પ્રજનન એટલે શું અને તેનું મહત્ત્વ સમજાવો. તો તમારે યાદ રાખવાનું છે, મેં તમને કીધું છે કે પ્રજનનની પહેલાં વ્યાખ્યા લખવાની છે, ત્યારબાદ એના મહત્ત્વને તમારે સમજાવવાનું છે. તો ચલો આપણે હવે એક નવા બીજા ટૉપિક તરફ જઈએ આપણે, કે પ્રજનનની ક્રિયા ઉપર અસર કરનારા પરિબળો, ઘટકોની વાત કરીએ. તો ચલો આપણે પહેલાં ઘટકોની વાત કરીએ. એમાં પહેલો ઘટક છે સજીવોની દેહ ધર્મ વિદ્યા. સજીવોની દેહ ધર્મ વિદ્યા મીન્સ દેહ એટલે શરીર, કે સજીવોના જે દેહ છે, શરીર છે, એનું બંધારણ કયા પ્રકારનું છે એ બહુ અગત્યનું છે. બીજા નંબરનું છે નિવાસસ્થાન, કે એ કયા પ્રકારના જગ્યા રહે છે, કયા પ્રકારની જગ્યા રહે છે, એટલે નિવાસસ્થાન એ સૌથી અગત્યનું છે. લાઈક જમીન પર રહે છે, પાણીમાં રહે છે, એ દરેક બાબતો સજીવના પ્રજનન પર અસર કરે છે. ત્રીજી વાત કરીએ અન્ય કારકો. અન્ય કારકોની અંદર જો આપણે વાત કરીએ તો અન્ય કારકોની અંદર આપણે અંતઃસ્રાવને લઈ શકીએ છીએ. આપણે આગળ જેનેટિક્સની અંદર આ ટૉપિક શીખીશું કે અંતઃસ્રાવો લિંગ નિશ્ચયન પર કેવી રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે ચલો આગળ એક વાત કરીએ, આપણે એક નવા ટૉપિકની વાત કરીએ, પ્રજનનના પ્રકારો. તો અહીં હું જે પણ ટૉપિક ભણાવું છું, આ ટૉપિકને દરેક બાળકોએ બહુ સારી રીતે સમજવાનો છે. એટલા માટે કે આ ટૉપિક સમજાશે તો જ એનસીઈઆરટી બુકની અંદર ખબર પડવાની છે. તો દરેક બહુ ધ્યાન આપે. તો ચલો આપણે એક નવા ટૉપિકની શરૂઆત કરીએ, જેનું નામ છે પ્રજનનના પ્રકારો. એમાં નંબર 1 છે અલિંગી પ્રજનન. આપણે એને વાનસ્પતિક પ્રજનન પણ કહીએ છીએ. આ વસ્તુને દરેક બાળકો સાંભળે. અલિંગી પ્રજનન, કે જેને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. વનસ્પતિના સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો આપણે એને વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. અને એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગીના સંદર્ભ જે સૂક્ષ્મ જીવો છે એના સંદર્ભમાં વાત કરવામાં આવે તો આપણે એને અલિંગી પ્રજનન તરીકે વાત કરીશું. જો બીજા શબ્દોમાં કહીએ આપણે, જે નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે એ નિમ્ન કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓ માટે, ધારો કે નિમ્ન કક્ષાની છે, લીલ છે, ફૂગ છે, લાઇકેન છે, આ બધાના માટે આપણે અલિંગી પ્રજનન શબ્દ વાપરીશું. ઓકે. અને બીજી વસ્તુ જે છે લિંગી પ્રજનન છે. બીજું દરેક બાળકો અહીંયા નોંધ કરશે. આપણે એક બીજો પણ શબ્દ છે સંજીવની શક્તિ. સંજીવની શક્તિને આપણે અલિંગી પ્રજનનના સંદર્ભમાં આપણે આ વાક્યને વાપરીશું. તો ફરીથી રિપીટ કરું છું, અલિંગી પ્રજનન એ નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં જોવા મળશે. અને વનસ્પતિના સંદર્ભમાં આપણે વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનન. તો ચલો પહેલાં આપણે એના 2 પ્રકારોની વાત કરીએ. તો નંબર 1 પ્રકાર છે અલિંગી પ્રજનન. તો દરેકે એ સમજવાનું છે અલિંગી પ્રજનન તો એક જ પિતૃથી જન્યોનું નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય છે, જેને અલિંગી પ્રજનન કહે છે. ફરીથી આને સમજવાનો પ્રયત્ન કરજો. અલિંગી પ્રજનન કે જેમાં લિંગ નથી. આમ તો શું છે કે પ્રજનનની ક્રિયામાં લિંગ હોવા જરૂરી છે, પણ અલિંગી પ્રજનનમાં લિંગ નથી. પણ અહીંયા બહુ મહત્વની વસ્તુ એ છે કે એક જ પિતૃ છે અને એક જ પિતૃઓથી જન્યોનું નિર્માણ થતું નથી. જન્યોનો અર્થ થાય છે નરજન્યુ કે માદાજન્યુ. નર માટે નરજન્યુ વપરાય છે અને માદા માટે માદાજન્યુ વપરાય છે. પણ અહીં જન્યુનું નિર્માણ થતું નથી.
છતાં પણ સંતતિનું નિર્માણ થાય છે. કારણ કે પ્રજનન છે એટલે નવો સજીવ બનવાનો છે, તેને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો, અલિંગી પ્રજનન સમજાઈ ગયા પછી આપણે એને તફાવતની દ્રષ્ટિએ લિંગી પ્રજનન સાથે સરખાવીએ આપણે. તો લિંગી પ્રજનન એટલે બે વિરુદ્ધ જાતિના પિતૃ છે. અહીંયા એક નર હોય અને એક માદા હોય, અને એ બંને પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે. અને પછી બંને, એક નર હોય તો નરજન્યુ બનાવે છે, મીન્સ આપણે એને શુક્રકોષ કહીએ છીએ, અને જે માદા હશે એ માદાજન્યુ બનાવે છે, કે જેને આપણે અંડકોષ કહીએ છીએ. અને નરજન્યુ અને માદાજન્યુનું એકબીજા સાથેનું જોડાણ થાય છે. જોડાણ થઈને ફલિતાન બને છે, જેને આપણે યુગ્મનજ કહીએ છીએ. અને આ ક્રિયાથી જે નવો સજીવ બને છે એ ક્રિયાને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખાવીએ છીએ. હવે ચલો આપણે એક બીજી વાત કરીએ. તો તમારે સમજવાનું છે કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો તફાવત શું છે. તો બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે. લિંગી પ્રજનનમાં બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ભાગ લે છે. નંબર 1 તફાવત. નંબર 2, અલિંગી પ્રજનનમાં જન્યુનું નિર્માણ થતું નથી. જ્યારે લિંગી પ્રજનનમાં નર જન્યુ અને માદા જન્યુ બંનેનું નિર્માણ થાય છે. તો આ બંનેમાં ડિફરન્ટ વસ્તુઓ છે, આ બંનેમાં જુદી પડતી છે. હા, અને બીજી એક બહુ મહત્વની વસ્તુ છે, અલિંગી પ્રજનનમાં જે પણ નવી સંતતિ બનશે એ આબેહૂબ પિતૃ જેવું બનવાની છે. કારણ કે અહીંયા એક જ પિતૃ છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર જે પણ સંતતિ બનશે એ આબેહૂબ પિતૃ જેવી બનશે નહીં. કારણ કે બે અલગ અલગ વિરુદ્ધ જાતિના પિતૃ છે. આ તમારે દરેક બાળકે ધ્યાનમાં લેવા જેવી વસ્તુ જે છે. તો ચલો, પહેલી આપણે અહીંયા પણ એક 2 માર્ક્સનો પ્રશ્ન બને છે. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનના તફાવત જણાવો. ચલો, ત્યારબાદ આપણે અલિંગી પ્રજનનને સમજવાનો પ્રયત્ન કરીએ. મેં તમને હાલ જ કીધું છે કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લેશે. એટલે દરેક બાળકોએ બહુ ધ્યાનપૂર્વક આને સમજવાનું છે કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લેવાના છે. અને એક જ પિતૃ જે છે એક નવી સંતતિ બનાવશે, અને નવી સંતતિ સર્જવાની એની પાસે ક્ષમતા છે. જેના લીધે જે પણ સંતતિ પેદા થશે એ એકબીજાના જેવી જ હશે, અને પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ હશે, કે જેને આપણે ક્લોન્સ તરીકે ઓળખાવીએ છીએ. ક્લોન્સનો મિનિંગ થયો આબેહૂબ પ્રતિકૃતિ. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે અલિંગી પ્રજનનની અંદર જ આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળવાની છે. લિંગી પ્રજનનની અંદર એ વસ્તુ અહીંયા જોવા મળશે નહીં. તો કેમ? કારણ કે લિંગી પ્રજનનમાં બે વિરુદ્ધ જાતિના સજીવો છે, એટલા માટે આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળશે નહીં. ઓકે, ચલો આગળ વધી રહ્યા છે. એક કોષીય સજીવમાં સામાન્ય છે. તો આપણને ખબર છે કે એક કોષીય સજીવો છે, લાઈક અમીબા છે, પેરામેસિયમ છે, યુગ્લિના છે, પીપીએલઓ છે, મીન્સ પ્યુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ છે. ખાસ આ શબ્દને ધ્યાન આપે. અમીબા છે, પેરામેસિયમ છે, યુગ્લિના છે, પીપીએલઓ છે, પ્યુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ છે. આ બધા જ એકકોષીય સજીવો છે કે જેની અંદર આપણને અલિંગી પ્રજનન જોવા મળશે. બીજી વાત કરીએ તો સરળ કક્ષાના વનસ્પતિઓ અને પ્રાણીઓ. મેં તમને આગળ પણ વાત કરી છે. સરળ કક્ષાના એટલે નિમ્ન કક્ષાના વનસ્પતિ અને પ્રાણીઓની વાત કરીએ તો લીલ છે, ફૂગ છે, લાઇકેન છે, આ બધી વનસ્પતિઓ કહેવામાં આવે છે. મીન્સ આપણે એકાંગીની વાત કરીએ, સાઇઝોફાઇટા છે, આ બધી વનસ્પતિઓ છે. બરાબર? લીલ, ફૂગ, લાઇકેન, સાઇઝોફાઇટા બધી વનસ્પતિઓમાં સમાવેશ થાય છે. આપણે જો પ્રાણીઓની વાત કરવાનો પ્રયત્ન કરીએ તો પ્રાણીઓની અંદર પણ આપણે આ અલિંગી પ્રજનન જે છે આપણે જોઈ શકીએ છીએ.
તો પાછળ એક ટૉપિક આવે છે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન, કે હું જે તમને કહેવાનો પ્રયત્ન કરીશ જે અલગ અલગ રીતે થાય છે. અને બીજી વસ્તુ જે છે બહુકોષી સજીવોમાં પણ જોવા મળે છે, જે એક કરતાં વધારે સજીવો ધરાવે છે તેની અંદર પણ આપણને આ અલિંગી પ્રજનન છે આપણે જોઈ શકીએ છીએ. તો બહુ ધ્યાનથી સમજજો. આ વસ્તુ મેં તમને સમજાવ્યું છે કે અલિંગી પ્રજનન એટલે શું છે. અને આપણે હવે એક 3 માર્ક્સના પ્રશ્ન તરફ જઈએ છીએ જેનું નામ છે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. તો દરેકે બહુ ધ્યાન આપે. આ એક 3 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલો છે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. આના જેવો જ આ પાછળ આપણે એક પ્રશ્ન ભણીશું વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો તમારે એ રીતે સમજવાનું છે કે બંનેમાં સમાનતા શું છે અને બંનેમાં જુદાપણ શું છે. તો ચલો આપણે વાત કરીએ કે અલિંગી પ્રજનનની 4 પદ્ધતિઓ, અને આ 4 પદ્ધતિઓ દ્વારા પ્રાણીઓમાં લિંગી પ્રજનન જોવા મળશે. તો કયા કયા છે? તો પહેલું છે ભાજન છે, બીજું બીજાણુ નિર્માણ છે, ત્રીજું કલિકા સર્જન છે, ચોથું અવખંડન છે. અને આ 4 પદ્ધતિઓ કે જ્યારે આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનન શીખીશું ત્યારે પણ આવશે. સમજવાનો દરેક બાળકો પ્રયત્ન કરે કે ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન ને અવખંડન, આ 4 પદ્ધતિઓ જે છે એ પણ આપણે વનસ્પતિના અલિંગી પ્રજનનની અંદર જોવાની છે. આ 4 તો કઈ રીતે અલગ પડવાની છે એ તમારે સમજવાનું છે. ઓકે, તો નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં આપણે અમીબા છે, પેરામિસિયમ છે, યુગ્લિના છે, એનો પણ આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો ચલો આપણે પહેલા ભાજનને સમજવાનો પ્રયત્ન કરીએ. ભાજનનો મિનિંગ થયો વિભાજન થવું. ચલો, તો ભાજન થશે પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિમાં. તો આપણે બધા જાણીએ છીએ કે હીટ એકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ છે, અને 5 સૃષ્ટિ વર્ગીકરણમાં પહેલી સૃષ્ટિ છે મોનેરા. મોનેરાનો મિનિંગ થયો આદિકોષ કેન્દ્રી. તો આપણે બધા જાણીએ છીએ આદિકોષ કેન્દ્રી એટલે. આદિકોષ કેન્દ્રીનો મિનિંગ થયો કે એનું કોષ કેન્દ્ર સુવિકસિત ન હોય. એટલે કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ જેવી રચના આવેલી હોય નહીં. ઓકે, અને બીજી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા. એટલે સુકોષ કેન્દ્રી સજીવો છે કે જેનું કોષ કેન્દ્ર છે એ સુવિકસિત હશે, એની આજુબાજુ પટલમય જેવી રચના આવેલી છે. તો આ ભાજનની અંદર બહુ ધ્યાન આપવાનું છે કે પહેલા કોષ કેન્દ્ર જ વિભાજન થવાનું છે, ત્યારબાદ કોષરસ વિભાજન થાય છે. આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાજનમાં પહેલા કોનું વિભાજન થાય છે અને ત્યારબાદ કોનું વિભાજન થાય છે. તો યાદ રાખીશું કે પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય છે અને ત્યારબાદ કોષરસ વિભાજન થાય છે. પછી વિભાજન થઈને ક્રમશઃ જે માતૃકોષ જે છે 2 સમાન કદના બાળકોષોમાં વિભાજિત થઈ જાય છે. ઓકે, અને જે કોષ કેન્દ્ર વિભાજિત થયા પછી જે કોષરસ વિભાજન થાય છે, તો કોષરસ વિભાજન કેવી રીતે થાય છે એની અલગ અલગ 3 પદ્ધતિઓ આપેલી છે. તો એમાં પહેલી પદ્ધતિ વાત કરીએ તો સરળ દ્વિભાજન, બીજી વાત કરીએ તો અનુપ્રસ્થ દ્વિભાજન, અને ત્રીજું છે આયમ દ્વિભાજન. શબ્દ યાદ રાખો, દ્વિભાજન મીન્સ 2 સરખા ભાગ થવા. તો ચલો આપણે પહેલી વાત કરીએ સરળ દ્વિભાજન. તો જ્યારે કોષરસનું વિભાજન કોઈ પણ દિશામાં થાય જેને આપણે સરળ દ્વિભાજન તરીકે ઓળખાવીએ છીએ. તો એનું ઉદાહરણ યાદ રાખો, અમીબા. આપણને બધાને ખબર છે અમીબાને આપણે બહુ સરળતાથી દોરી શકીએ છીએ, અને એક સરળ પ્રકારનું એક બંધારણ ધરાવે છે અને એક કોષી સજીવ છે જેમાં કોષરસનું વિભાજન માટે કોઈ દિશા નક્કી હોતી નથી.
માટેને સરળ દ્વિભાજન તરીકે ઓળખાવીશું. ત્યારે યાદ રાખજો, સરળ દ્વિભાજનનું ઉદાહરણ છે અમીબા. તો તમે અહીંયા ડાયાગ્રામને જોઈ શકો છો કે કોષ કેન્દ્ર છે વચ્ચેના ભાગે, કોષ રસ છે, તો પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે, પછી કોષ રસનું વિભાજન થશે, પછી 2 બાળકોષોનું નિર્માણ થવાનું છે. તો આવી રીતે અમીબામાં સરળ દ્વિભાજનની ક્રિયાથી 2 બાળકોષો બનવાના છે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ અનુપ્રસ્થ વિભાજન. અનુપ્રસ્થ મીન્સ આડું વિભાજન, કે જો કોષરસનું વિભાજન સજીવ દેહના અનુપ્રસ્થ અક્ષે થાય છે તો તેને આપણે અનુપ્રસ્થ વિભાજન તરીકે ઓળખાવીશું. તો તેના 2 ઉદાહરણ છે, પેરામિસિયમ અને પ્લેનેરિયા. તો પેરામિસિયમ જે છે એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આવવાનું છે, અને બીજું છે પ્લેનેરિયા છે. પ્લેનેરિયા એક કુષ્ટાંતિ સમુદાયનું ઉદાહરણ છે, એટલે યાદ રાખીશું અનુપ્રસ્થ એટલે આડું. ઓકે, ચલો. ત્યારબાદ ત્રીજું છે આયમ દ્વિભાજન. આ ખાસ યાદ રાખીશું, આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે આયમ દ્વિભાજનને કહીશું લંબ અક્ષ. જો કોષરસનું દ્વિભાજન સજીવ દેહમાં આયમ અક્ષે થાય છે તો તેને આયમ અથવા લંબ અક્ષ દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે છે યુગ્લિના અને બીજું વોટિસેલા. તો 2015ના નીટમાં એક પ્રશ્ન પૂછાયેલો છે. યુગ્લિનામાં ખાલી જગ્યા વિભાજન થાય છે, પણ આપણને ઓપ્શન તરીકે આયમ દ્વિભાજન આપ્યું નથી, પણ આપણને ઓપ્શન તરીકે લંબ અક્ષ આપેલું છે. એટલે આપણે ફરીથી યાદ રાખીશું કે આયમ દ્વિભાજન એ જ લંબ અક્ષે થતું વિભાજન છે. તો હાલ આપણે એક ટોપિક શીખી લીધો છે કે જેનું નામ છે ભાજન, અને એ ભાજનની અંદર આપણે શીખ્યા દ્વિભાજન. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શીખવાનું છે બહુભાજન, કે ભાજનને બહુ સારી રીતે આપણે એક વાત કરીશું. 2 અલગ અલગ ભાગોની અંદર આપણે વિભાજન કરીશું, દ્વિભાજન અને બહુભાજન. ઓકે, તો આટલું યાદ રાખજો તમે, અને ન ખબર પડે તો મને પર્સનલી તમે ચર્ચા કરી શકો છો. ઓકે, થેન્ક યુ.